Okay, once again, good afternoon, everyone. ગુડ આફ્ટરનૂન. Okay. હવે આપણે અહીંયા ફિલ્ટરનું જોયું હતું, બરાબર? કે મારે સર્ચ કરવું છે કે સુરતમાં મારે કેટલું સેલિંગ થયું છે, તો હું આ રીતના કરી શકીશ, બરાબર ને? હવે જો આમાં એવું છે કે ટેક્સેબલ અમાઉન્ટ નો ટોટલ નીચે બતાવે છે, સી ને એસ નો ટોટલ નીચે બતાવે છે, ક્વોન્ટિટી નો નથી બતાવતા. તો ઈ મારે જોતો હોય તો શું કરવાનું? તો કે અહીંયા રાઈટ ક્લિક કરવાનું, અહીંયા જે લાસ્ટ લાઈન બતાવે છે ને તમને, અહીંયા રાઈટ ક્લિક કરવાનું અને પછી અહીંયા સમ આપી દેવાનું. જો અહીંયા આટલા ફીચર્સ આપેલા છે આપણે, એટલે અહીંયા સમ આપી દેવાનું. સમ આપશો એટલે આનો બી ટોટલ થઈ જશે. ઓકે, પછી જો અહીંયા તો ન્યુમેરિકલ વેલ્યુ હતી એટલે મારો સમ થયો. અહીંયા નહીં થાય કેમ કે અહીંયા ટેક્સ્ટ વેલ્યુ છે એટલે સમ ઓપ્શન ડિસેબલ થઈ જશે. ઓકે, તો એક એ બી આપણે કરી શકીએ. હવે તમને કસ્ટમરનો એવો બી કોલ આવશે કે જે બી રજિસ્ટર્ડ છે ને, રજિસ્ટર્ડ કસ્ટમર, એનું મારે લિસ્ટ જોઈએ છે. રજિસ્ટર્ડ મીન્સ કે જેમની પાસે જીએસટી નંબર છે. ધેટ મીન્સ કે આપણે B2B ટ્રાન્ઝેક્શન કહી શકીએ, બિઝનેસ ટુ બિઝનેસ. મારી પાસે બી જીએસટી નંબર છે, કસ્ટમર પાસે બી છે, તો B2B ટ્રાન્ઝેક્શન થયા. તો B2B ટ્રાન્ઝેક્શન વાળું, હા, યસ ધ્રુવી મેમ. હું તો યસ જ કહેતી હતી. તો મારે B2B ટ્રાન્ઝેક્શન વાળો જ સેલ્સ રિપોર્ટ જોઈએ છે, બરાબર? તો મારે શું કરવાનું? તો જો અહીંયા જો અમુકમાં બ્લેન્ક છે અને અમુકમાં જીએસટી નંબર આપેલા છે, તો હું શું કરીશ? અહીંયા જીએસટી નંબર ની પાસે જસ્ટ એરો લઈ જઈશ ને એટલે મને ફિલ્ટર નું એક શેપ બતાવે. તો એ ફિલ્ટર ના શેપમાં હું ક્લિક કરીશ ને એટલે મને અહીંયા આટલા બધા ઓપ્શન મળશે. એમાં આપણે અત્યારે ખાલી આ બે જ જોઈએ, એક બ્લેન્ક અને નોન બ્લેન્ક. હું બ્લેન્ક ઉપર ક્લિક કરીશ ને એટલે જેટલા બિલ્સ જીએસટી નંબર વગરના છે ને એ મને ડિસ્પ્લે થઈ જશે. એનો મને અહીંયા ટોટલ મળી જશે કે ટોટલ મારું B2C ટ્રાન્ઝેક્શન પર્ટિક્યુલર આ ડેટમાં 7,61,000 સમથિંગ છે. ઓકે, અહીંયા અગેન હું રાઈટ ક્લિક કરીશ, ક્લિક કરીશ જસ્ટ, અને નોન બ્લેન્ક્સ ઉપર હું આપું છું. ધેટ મીન્સ કે જેટલામાં જીએસટી નંબર હશે એ મને બતાવશે, બરાબર? તમને કસ્ટમરનો આ રીતના કોલ આવે કે મારે B2B ટ્રાન્ઝેક્શન વાળા જોઈએ છે અથવા તો નથી જોતા, તો તમે ગમે ત્યાં આ ફિલ્ટર નો યુઝ કરીને એમને તમે રિપોર્ટ બતાવી શકશો. ઓકે, ક્લિયર છે ને આટલું બધાને? મેં ખાલી તમને અત્યારે બતાવ્યું ફિલ્ટર નો ઓપ્શન, બ્લેન્ક્સ અને નોન બ્લેન્ક્સ. હવે સપોઝ કે મને યાદ છે કે મારે આ જે જીએસટી નંબર વાળી પાર્ટી છે ને એનો જ ડેટા જોઈએ છે, તો સિમ્પલી કોઈ બી એક જગ્યાએ હું ક્લિક કરીશ ને તો મને એ જ પાર્ટીનું બતાવશે. ઓકે, એમ બી તમે કરી શકો છો. હવે મારે બધું જોઈએ છે, આ એકલું આ ફિલ્ટર હટાવી દેવું છે તો ઓલ આપીશ તો બી થઈ જશે. ઓકે, ક્લિયર છે ને બધાને? હવે આપણે આગળ જે બી ફીચર્સ છે એ વન બાય વન જોતા જઈએ. ઓકે, એક તો અસેન્ડિંગ ડિસેન્ડિંગ એ આપણે જોયું હતું, બરાબર? પછી હતું ગ્રુપ બાય ધીસ કોલમ. એ શું હતું મને યાદ કરાવશો? ગ્રુપ બાય ધીસ કોલમ. આપણે બેસ્ટ ફિટ ઓલ કોલમ સુધી થયું હતું નહીં? હેલો, હા કે ના? યસ મેમ. યસ મેમ. હા, એટલે હવે ગ્રુપ બાય ધીસ કોલમ અગેન રિપીટ કરી જાઉં છું કે સપોઝ કે આપણે એ જ કન્ટિન્યુ કરીએ છીએ કે મારે સિટી નું ગ્રુપિંગ જોઈએ છે. મારે એ જોવું છે કે અલગ અલગ સિટીમાં કેટલું કેટલું સેલ થયું છે, તો હું કમ્પેરિઝન કરીશ તો મને આઈડિયા આવશે ને
કે મારું બારડોલી જે છે એમાં મારું વધારે સેલિંગ થાય છે, બરાબર, તો હું એના ઉપર વધારે ફોકસ કરીશ. પછી જેમાં ઓછું થતું હોય એ બી આપણે ખબર પડી જાય, તો હું શું કરીશ કે સિટીના કોલમમાં જઈ અને એવું લખીશ, અહીંયા ક્લિક કરીશ ગ્રુપ બાય ધીસ કોલમ, એટલે અહીંયા જતી રહેશે કોલમ, બરાબર. અગર જો મારે એમ નથી કરવું તો બીજું શું કરી શકું, સીધું આને અહીંયાથી ડ્રેગ કરીને અહીંયા ડ્રોપ કરી દેશો ને તમે આ ગ્રુપ કોલમમાં, તો બી થઈ જશે. ઓકે, એટલે ગ્રુપ બાય ધીસ કોલમ્સ આ હતું. પછી જો એના પછી ઓપ્શન શું છે, તો કે હાઇડ ગ્રુપ બાય બોક્સ. આ જે તમને ગ્રુપિંગ માટેનું જે બોક્સ છે એ હાઇડ કરવું હોય તો તમે આ કરશો તો નીકળી જશે. અગેન જોઈએ છે તો શો કરી દેવાનું. ઓકે, પછી રિમૂવ ધીસ કોલમ, કોલમ ચૂઝર, એ બધું આપણે જોઈ લીધું. બેસ્ટ ફિટ ઓલ કોલમ્સ બી જોઈ લીધું. હવે આપણે જોઈએ એડિટ ફિલ્ટર એડિટર. ફિલ્ટર એડિટર જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે મારે એવું જોવું છે કે 10 ક્વોન્ટિટી કરતા વધારે મેં કોને સેલ કરી છે, બરાબર. આપણો તો મેઇન એમ જ હોય ને કે જેને વધારે ક્વોન્ટિટી જે પરચેસ કરે છે એને હું કહીશ કે નહીં, મારો આ નહીં ને આ નવો માલ આવ્યો છે, બરાબર, તો એ વધારે પરચેસ કરશે મારી પાસે. એટલે હું શું કરું છું કે મારે એવો રિપોર્ટ જોઈએ છે કે 10 કરતા વધારે ક્વોન્ટિટી જેને પરચેસ કરી છે એનું જ મારે જોઈએ છે. તો હું રાઈટ ક્લિક કરી ફિલ્ટર એડિટરમાં જઈશ. અહીંયા ક્વોન્ટિટી 1 લખેલું જ છે. ઓકે, અહીંયા એન્ટર વેલ્યુમાં જઈશ હું. બરાબર, પેલા અહીંયા ઇક્વલ્સ આપ્યું છે. હવે મારે 10 થી વધારે જોઈએ છે, તો ઇઝ ગ્રેટર ધેન 10, અહીંયા હું 10 આપી દઈશ. ઓકે, તો આ રીતના હું ઓકે આપીશ એટલે મને ઈ જ બતાવશે કે 10 થી વધારે જેમાં છે ને ઈ જ મને બતાવશે. તમે જોઈ હશે વચ્ચે 1 2 ને એવી રીતના બી હતું, સીધું 11 થી જ બતાવે છે, રાઈટ. હવે મારે આને રિમૂવ કરી નાખવું છે તો હું અહીં અનટિક બી કરી શકીશ. અનટિક કરીશ એટલે મને બધું બતાવશે. અહીંયા જોઈ શકો છો 1 2 બધી ક્વોન્ટિટી હતી, બધું બતાવે છે. હવે જો અહીંયા ફિલ્ટર તો છે જ. ઓકે, હવે મારે એવું કરવું છે, હવે આ ફિલ્ટરને મારે પાછું એડિટ કરવું છે. તો હું શું કરીશ, અહીંયા જ લાઈનમાં તમે જોશો ને તો અહીં એડિટ ફિલ્ટરનો પાછો ઓપ્શન બતાવે છે. ત્યાં હું જઈશ ને તો મને અગેન એ બોક્સ આવશે જેમાં આપણે ફિલ્ટર લગાવ્યું હતું ને કે 10 કરતા વધારે છે. હવે મારે એવું જોઈએ છે કે 50 કરતા વધારે હોય ને એ જ જોઈએ છે. તો એના ઉપર જેવું ક્લિક આપીશ એટલે 50 કરતા વધારે મારું જે સેલિંગ થયું છે એ મને બતાવશે, બરાબર. આ રીતના આપણે કરી શકીએ છીએ. હવે જો અહીંયા બી ઓપ્શન છે, અહીંયા બી ઓપ્શન છે. હવે આ મારે જોતો નથી, જે ફિલ્ટર મેં લગાવ્યું છે એને મારે કાઢી જ નાખવું છે. તો હું શું કરીશ, અહીંયાથી હું કેન્સલ આપી અને ઓકે આપી દઈશ એટલે મારું ફિલ્ટર રિમૂવ થઈ જશે, બરાબર. હવે જો આમાં મારે ગલતીથી શું થયું કે જે ક્વોન્ટિટી છે ને એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવે છે, એટલે મારો આખો ડેટા છે ચેન્જ થઈ જાય. હવે મારે ડિસેન્ડિંગમાં નથી જોતું, પેલા મારે જે હતું ને એ જ જોઈએ છે. તો મારે શું કરવાનું, અગર તમે કોઈ ફિલ્ટર લગાવ્યું છે અને એઝ ઇટ ઇઝ પેલા વાળું જ જોઈએ છે તો તમે ગમે ત્યાં રાઈટ ક્લિક કરશો ને એટલે લોડ ડિફોલ્ટ નો આપણે ઓપ્શન મળશે. તમે લોડ ડિફોલ્ટ આપશો ને એટલે પાછું જે જૂનું ફોર્મેટ હતું ને એ એઝ ઇટ ઇઝ આવી જશે. તમે ઓકે કરશો એટલે તમને મેસેજ મળશે કે ક્લોઝ ધ સ્ક્રીન એન્ડ રીઓપન ધ સ્ક્રીન ટુ ગેટ ધ ડિફોલ્ટ લેઆઉટ. એટલે મારે આ રિપોર્ટને પેલા બંધ કરવો પડશે, પછી હું અગેન એને ઓપન કરીશ. અહીંયા ડેટ આપીશ તો અગેન મારો જે રિપોર્ટ હતો ને એક્સપેન્सेस એ આવી ગયો, બરાબર. હવે આપણે એ જોઈ લઈએ
કે ફિલ્ટર એડિટર નો ઓપ્શન છે એ કેટલી કેટલી જગ્યાએ અવેલેબલ છે. 3 જગ્યાએથી તમને મળી રહેશે. એક તો અહીંયા ઓપ્શન છે રાઈટ ક્લિક કરીને, એક અહીંયા નીચે તમને મળી રહેશે, બરાબર. અને હજુ એક છે કે તમે ક્યાંય બી જે હેડિંગ હોય ને એની આગળ જસ્ટ તમે એરો લઈ જશો ને એટલે અહીંયા તમને ફિલ્ટર નો શેપ દેખાશે. ત્યાં તમે ક્લિક આપી અને કસ્ટમ ઉપર ક્લિક કરશો ને ત્યારે બી તમને આ ફિલ્ટર એડિટર માટેનો જ ઓપ્શન મળી રહેશે. હવે તમારે ક્વોન્ટિટી 1 છે એને શું કરવું છે તો કે એમાં મારે ફિલ્ટર કરવું છે કે 100 થી વધારે હોય ને ઈ જ મારે જોઈએ છે. ઓકે, હવે હું અહીંયા ઓકે આપી દઈશ એટલે મારો રિપોર્ટ આવી ગયો. 100 કરતા વધારે જેટલી ક્વોન્ટિટી હતી ને એ જ મને ડિસ્પ્લે કરે છે. ઓકે, ક્લિયર છે ને બધાને? Yes, ma'am. યસ મેમ. 3 જગ્યાએથી ફિલ્ટર કરી શકશો. એક અહીંયા શેપ થી એડિટ ફિલ્ટર અને રાઈટ ક્લિક કરીને ફિલ્ટર એડિટર નો ઓપ્શન છે. હવે આ જે ફિલ્ટર છે એ મારે કાઢી નાખવું છે તો હું અહીંયા ક્લિયર ફિલ્ટર નો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશ ને એટલે ફિલ્ટર રિમૂવ થઈ જશે અને મારો જે ડેટા હતો એ એઝ ઇટ ઇઝ આવી જશે પાછો. ઓકે, હવે નેક્સ્ટ જોઈ લઈએ. ફિલ્ટર એડિટર થઈ ગયું. શો ફાઇન્ડ પેનલ. ફાઇન્ડ પેનલ એટલે કે આપણે જે ફિલ્ટર લગાવતા હતા ને સિમ્પલી મોસ્ટલી બધાને આ જ આદત હોય કે અહીંયા જે બતાવે છે ને ફાઇન્ડ પેનલ ત્યાં જ આપણે સર્ચ કરતા હોય એટલે મને નીચે ડ્રોપ ડાઉન માં બધું ઈ જ મળી રહેશે, બરાબર. એટલે આ ઈ ઓપ્શન હતો કે શો ફાઇન્ડ પેનલ છે. હવે મારે રેન્ડમ સર્ચ કરવું છે કે એગ્રો, મને આખું પાર્ટીનું નામ બી યાદ નથી, ખાલી જસ્ટ એગ્રો જ યાદ છે. તો હું અહીંયા ફાઇન્ડ પેનલમાં જઈશ ને, શો ફાઇન્ડ પેનલમાં, એટલે મને એગ્રો લખેલું જેટલું હતું ને એ બધું મને સજેશનમાં આ રીતના યલો કલરમાં હાઇલાઇટ કરશે. ઓકે, તો અહીંયાથી તમે ફાઇન્ડ પેનલમાંથી કરશો તો એનો બેનિફિટ શું થશે કે તમને ઇન બિટવીન તમારું જે બી પાર્ટી નેમ છે એમાં તમને કઈ બી યાદ હશે ને એકાદ વર્ડ પણ તો પણ તમે અહીંયાથી સર્ચ કરી શકશો. હવે મને આ હરિયાળી એગ્રો સેલ્સ યાદ નથી, ખાલી મને સેલ્સ જ યાદ છે કે મેં સેલ લખ્યું હતું એની પાછળ. તું ખાલી સેલ લખીશ ને એટલે મને અહીંયા યાદ આવી જશે કે હા આ હરિયાળી એગ્રો સેલ્સ હતું. પછી મારે બીજું કઈ બી ફિલ્ટર લગાવવું છે, પ્રોડક્ટ નેમ નું લગાડવું છે અથવા તો વાઉચર નંબર અથવા કઈ બી હોય ને એ તમે અહીંયા ફાઇન્ડ પેનલ માંથી કરી શકો. કેન્સલ કરી દેશો એટલે આ જતી રહેશે ફાઇન્ડ પેનલ. અગેન જોઈએ છે તો તમારે અહીંયા ક્લિક કરવાનું થશે, બરાબર. અગેન તમારે નથી જોતી તો તમે અહીંયાથી બી કેન્સલ આપી શકો છો એઝ વેલ એઝ હાઇડ ફાઇન્ડ પેનલ બી કરી શકો છો. ઠીક છે. હવે એક બીજો ઓપ્શન છે હાઇડ ઓટો ફિલ્ટર રો. આ જે છે ને ઓટો ફિલ્ટર રો એ તમારે નથી જોતી તો તમે અહીંયા ક્લિક આપશો ને એટલે અહીંયા જતી રહેશે જ્યાં આપણે સર્ચ કરતા હતા ને એ. અગેન રાઈટ ક્લિક કરી અને શો કરશો એટલે તમને મળી રહેશે પાછું. ક્લિયર છે ને? ઓકે, આમાં કોઈને કઈ ક્વેશ્ચન? નો. No, ma'am. ઓકે, હમણાં એક મેમ તો જોઈન થયા હતા હે ને? હા, અમૃત કોમ્પ્યુટર મોરબી એવું લખ્યું છે. મેમ નામ જણાવશો તમારું? હેલો, હા મેમ નામ જણાવજો ને.
ઓકે, ચેટ બોક્સમાં લખ્યું છે તમે ખુશ્બુ મેમ. ઓકે, ઓકે મેમ. આ મેં તમને લગભગ હમણાં જ એડ કર્યા હે ને, જોઈ લઉં પાછું. ઓકે, ચલો. એટલે અહીંયા આપણે હેડિંગના જે બી ગ્રીડ ફીચર્સ હતા એ જોઈ લીધા. પછી અહીંયાથી એક્સપોર્ટ કરશો એનું હું તમને બતાવી દઉં. પહેલા તો જો પહેલા આપણે આ સેવ વાળું જોઈ લીધું, ડોટ ડિફોલ્ટ જોઈ લીધું કે મારે પહેલા જેવું પાછું જોઈએ છે તો હું લોડ ડિફોલ્ટ કરીશ. કઈ બી ગ્રીડમાં આપેલું છે ને એક્સપોર્ટ કરવું છે તો હું અહીંયા ક્લિક કરીશ. પછી અહીંયા એક આપેલું છે એડ ગ્રુપ સમરી. એ કઈ રીતના થશે કે જો મારે એવું જોવું છે કે સિટી વાઇઝ મારે કેટલું કેટલું સેલિંગ થયું છે એ મારે જોઈએ છે. બરાબર, તો કઈ રીતના કરી શકીશ? તો કે અહીંયા પેલા સિટીની કોલમ છે એનું ગ્રુપિંગ કરી દઈશ. બરાબર, ગ્રુપિંગ મેં કરી દીધું. હવે જો હું અહીંયા આ રીતના કરીશ ને ઓપન, એટલે મને બતાવશે કે બારડોલીમાં આટલું સેલિંગ થયું છે, ભરૂચમાં આટલું સેલિંગ થયું છે, એવી રીતના મને બતાવશે. બરાબર, પણ હવે મારે એનું ટોટલ જોતો હોય તો ટોટલ તો અહીંયા ક્યાંય બતાવતા નથી. અને મારે હરેક વખતે આવી રીતના બધા એરામાં કરવું પડશે? હર વખતે નહીં કરવું પડે. અહીંયા સિટી જે લખ્યું છે ને હેડિંગ, એમાં હું રાઈટ ક્લિક કરીશ ને અને ફૂલ એક્સપાન્ડ આપવાનું થશે. ફૂલ એક્સપાન્ડ આપીશ ને એટલે મને આવી રીતના બધા છે મારા ઈ ઓપન થઈ જશે. ઓકે, જો મને સિટી વાઇઝ બધું બતાવે છે. હવે મારે ટોટલ જોઈએ છે તો શું કરવાનું? મારે રાઈટ ક્લિક કરવાનું, એડ ગ્રુપ સમરીમાં જતું રહેવાનું. એડ ગ્રુપ સમરી કરશો ને એટલે અહીંયા જો એક લાઈન આવી ગઈ. જે આપણે જે નીચે લાઈન હોય છે ને એવી જ રીતના અહીંયા લાઈન આવી ગઈ. હવે હું શું કરીશ? આપણે જે કરતા હતા એ આ લાઈન જે આવી ગઈ છે ત્યાં રાઈટ ક્લિક કરી અને હું સમ આપીશ ને એટલે બધાનો ટોટલ આવી જશે. બતાવે છે ને જો ક્વોન્ટિટીનો ટોટલ. સોલાપુર છે એમાં મારે 223 ક્વોન્ટિટી વેચાણી. પછી મારે આઈટમ અમાઉન્ટ જોઈએ છે તો ત્યાં રાઈટ ક્લિક કરીશ એટલે મને આઈટમ અમાઉન્ટ નું મળી જશે. ટેક્સેબલ જોઈએ છે તો હું એનો સમ આપી દઈશ. બરાબર, ક્લિયર છે ને બધાને એડ ગ્રુપ સમરી? યસ મેમ. ઓકે, યસ મેમ. આ બધું એક વખત તમે આજે જોઈ લેજો. જો આપણે સેશનમાં જે બી કરીએ ને એ બધું તમારે એક વખત જોઈ લેવાનું. બરાબર, તમે જોશો અને તમને આઈડિયા આવશે કે આમાં એવો કઈ ઓપ્શન છે જે મેં નથી કીધો બટ છે, તો તમે એને જો કે જે ઓપ્શન છે શું વર્ક કરે છે. બરાબર, અને કંઈક મને બી એવું નવું કયો જે મને બી ના ખબર હોય. રાઈટ, એટલે આ જે આપણે જે એક્સપોર્ટ ને બધા જે ફીચર્સ જોઈએ છે ગ્રીડ ફીચર્સ, એ તમે 1 બાય 1 હરેક ફીચર્સ જોશો ને તો તમને આઈડિયા આવશે. અને એમાં કઈ નવીન હોય તો મને બી કહેજો, અને કઈ ના સમજાણું હોય અથવા તો રહી ગયું હોય તો એ બધું આપણે કાલે ડિસ્કસ કરશું. ઠીક છે, પણ આપણે જે જોઈએ ને દરરોજ તમારે પ્રેક્ટિસ કરી લેવાની, એક વખત રિવાઇઝ કરી જવાનું બધું. ઓકે, હવે આ હતું એડ ગ્રુપ સમરી. પછી છે મર્જ રિપીટેડ ડેટા. મર્જ રિપીટેડ ડેટા છે એમાં શું થશે કે જ્યાં કોમન વસ્તુ છે એનું ગ્રુપિંગ થઈ જશે. હવે જો એક જ મિનિટ, આપણે પેલા છે ને જે હતું ને એઝ ઇટ ઇઝ કરી દઈએ. હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે જે એક ને એક બિલ છે ને 3 વખત રિપીટ થાય છે.
એનું શું રીઝન છે? તો કે ઈ બિલમાં 3 પ્રોડક્ટ છે એટલે રિપીટ થાય છે. પણ એ 3 પ્રોડક્ટ છે પણ એમાં અમુક વસ્તુ તો કોમન આવશે. ફોર એક્ઝામ્પલ બિલ નંબર છે, ડેટ છે, પાર્ટી નેમ છે, જીએસટી નંબર છે, એ બધું તો કોમન આવશે. તો જે કોમન આવે છે ઈ ડેટાને મર્જ કરી દેશે. બરાબર, એટલે મર્જ રિપીટેડ ડેટા છે એનું વર્કિંગ આ રીતના છે કે જો અહીંયા 8 છે, 8 નંબરનું બિલ, તો એમાં મર્જ થઈ ગઈ 3 કોલમ્સ હતી ને જી, તો આ રીતના મર્જ રિપીટેડ ડેટા આપણે કરી શકીએ. ઓકે, હવે છે એડ કેલ્ક્યુલેટેડ કોલમ. હવે એ શું વર્ક કરશે? તો કે જો મારે અહીંયા સીજીએસટી અને એસજીએસટી તો છે જ, બરાબર, પણ મારે પર બિલ કેટલો ટેક્સ, ટોટલ ટેક્સ કેટલો કપાણો છે ને એ બી જોઈએ છે મારે. તો હું શું કરીશ? એ તો અહીંયા અવેલેબલ નથી ટોટલ તો સી ને એસ નો, બરાબર. તો હું શું કરીશ? રાઈટ ક્લિક કરી એડ કેલ્ક્યુલેટેડ કોલમ્સ કરીશ. એ કરીશ ને એટલે અહીંયા જેટલા બી ફિલ્ડ છે ને એ બધા મને અહીંયા બતાવશે. એમાં મારે શું જોઈએ છે? તો કે ટોટલ ટેક્સ જોઈએ છે. તો ટોટલ ટેક્સ સીજીએસટી પ્લસ એસજીએસટી, આ બે કોલમ નો ટોટલ કરીશ તો મને ટોટલ ટેક્સ મળશે. હું ઓકે આપી દઉં છું. એટલે અહીંયા જો સૌથી લાસ્ટમાં મારી ટોટલ ટેક્સ ની કોલમ બની ગઈ અને એમાં સીજીએસટી અને એસજીએસટી બેવનો ટોટલ બી આવે છે. ઓકે, તો આ રીતના હું કોઈ બી કોલમ ને એડ કરી શકીશ જેમાં મારે કઈ બી કેલ્ક્યુલેશન ની રિક્વાયરમેન્ટ છે તો ઈ કેસમાં હું આ રીતના કોલમ એડ કરી શકીશ. બરાબર, હવે જો એટલે મેં અહીંયા ક્લિક કર્યું તો આ ટોટલ ટેક્સ નો ડેટા છે એ તો જતો રહ્યો. તો રાઈટ ક્લિક કરી રીકેલ્ક્યુલેટ ડેટા કરું છું. એક જ મિનિટ, આને આપણે અગેન રિપીટ કરી દઈએ. હવે મેં અહીં ટોટલ ટેક્સ ની કોલમ એડ કરી દીધી છે, પણ હર વખતે મારે એવી રીતના એડ કેલ્ક્યુલેટમાં જઈને કરવાનું. જ્યારે હું રિપોર્ટ ઓપન કરું ત્યારે હર વખતે તો ના કરી શકાય, રાઈટ? તો અગેન રાઈટ ક્લિક કરી અને આપણે જે આપીએ છીએ ને કે સેવ ફોર કરંટ કંપની એ આપી દેવાનું. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું ઓપન કરું ત્યારે મારે અગેન એડ કરવું પડે નહીં. ઓકે, પછી છે રીકેલ્ક્યુલેટ ડેટા. તો જે આપણે કોલમ બનાવી છે કોઈ કેસમાં જો એનો ડેટા છે એ ના આવે, ડેટા કેલ્ક્યુલેટ થઈને ના આવે ત્યારે તમારે રીકેલ્ક્યુલેટ ડેટા નો યુઝ કરવાનો. જોકે આ તમને યુઝમાં જ નહીં આવે, બરાબર. પછી નેક્સ્ટ છે કોલમ ચૂઝર. કોલમ ચૂઝર માટે F3 છે. પછી અહીંયા બી કોલમ ચૂઝર નો ઓપ્શન છે અને ગમે ત્યાં રાઈટ ક્લિક કરશો ત્યાં બી તમને કોલમ ચૂઝર નો ઓપ્શન મળી જશે. એટલે ડિરેક્ટલી તમારું આ ઓપન થઈ જશે. ઓકે, તો આપણે એક હેડિંગ ના જોયા ફીચર્સ, એક રાઈટ ક્લિક કરીને જોયા બધા ફીચર્સ. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? No, ma'am. ઓકે, તો આ બધા જે ફીચર્સ આપણે જોયા આજે એ 1 by 1 તમે અગેન એક વખત રિવાઇઝ કરી દેજો, ઠીક છે? પછી અહીંયા પ્રિન્ટ નો ઓપ્શન છે, એ બધા ઓપ્શન તો આપણે બધા રિપોર્ટમાં મળશે જ. ઓકે, હવે હું . 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
ઓકે, હવે આપણે છે ને એવું કરીએ કે જે બી બેઝિક ટ્રાન્ઝેક્શન છે ને એ જોઈ લઈએ એ કઈ રીતના એડ કરવાનું. ઓકે, હવે જો ટ્રાન્ઝેક્શનમાં ફર્સ્ટ ઓફ ઓલ કેશ એન્ટ્રી આપ્યું છે એ ઓપન કરું છું. હવે જો અહીંયા છે ને બધા ઓપ્શન્સ આપેલા છે. પહેલા તો મારે એ જોવું છે કે મારે ટોટલ કેટલી એન્ટ્રી એડ કરેલી છે, તો મારે અહીંયા ફ્રોમ ડેટ આપવાની થશે. બરાબર, અત્યારે એકેય નથી એટલે કઈ નથી બતાવતા, એટલે અહીંયા પેલા ડેટ આપવાની થશે. પછી અહીંયા બધા ઓપ્શન્સ આપેલા છે, ક્વિક, એડ, મોડિફાઈ, એ બધા ઓપ્શન્સ છે એ જોઈ લઈએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે આપણે બેઝિક જોઈએ છીએ એટલે હું એડ કરું છું. એડ કર્યું એટલે મને આ રીતના ઓપ્શન્સ બધા મળે છે. એમાં એક છે વાઉચર નંબર, આ છે પ્રીફિક્સ જે ઓલરેડી બાય ડિફોલ્ટ આપણે એડ કરીને જ આપીએ સી. બરાબર, પછી અહીંયા મારે જે ડેટની એન્ટ્રી છે એ નાખવાની. હું નાખું છું 20/7. આ રિવર્સ છે જે આપણે પછીથી કરશું. પછી અહીંયા આપેલું છે વાઉચર ટાઈપ. બરાબર, મારે શું કરવાનું છે તો કે પેમેન્ટ કરવાનું છે, રિસીટ છે, જર્નલ એન્ટ્રી છે કે રિફંડ છે એ સિલેક્ટ કરવાનું. અત્યારે હું પેમેન્ટ સિલેક્ટ કરું છું. પછી અહીંયા બુક નેમમાં તો કેશ જ આવશે. બરાબર, તમે કોઈ એડિશનલ અકાઉન્ટ કર્યું હોય તો એ તમે અહીંયા કરી શકો છો. હવે હું પેમેન્ટ કરું છું એટલે મને અહીંયા ઓટોમેટિક ડેબિટ આવી જશે, કેમ કે તમે પેમેન્ટ કરો તો કેશ અકાઉન્ટ છે ક્રેડિટ થાય. બરાબર, એટલે મને અહીંયા ઓટોમેટિક ડેબિટ મળી રહેશે. મારે શું કરવાનું, સિમ્પલી મારે અહીંયા અકાઉન્ટ સિલેક્ટ કરવાનું. ઓકે, હવે અહીંયા જે છે એ બધા ડિફોલ્ટ અકાઉન્ટ છે, એમાંથી મારે કોઈ અકાઉન્ટ લેવું છે તો હું લઈ શકું છું. ફોર એક્ઝામ્પલ ફ્રેટ એક્સપેન્સ છે એનું હું પેમેન્ટ કરું છું. મેં ફ્રેટ સિલેક્ટ કર્યું, અમાઉન્ટ નાખી દઈશ હું 500. ઓકે, હવે જો મારે એવું એક એક્સપેન્સ છે કે જેનું મારે ઓલરેડી અહીંયા અકાઉન્ટ છે એ બનાવેલું નથી, તો હું શું કરીશ, અહીંયાથી જો અહીંયા ઉપર લખ્યું છે અકાઉન્ટ નેમ F3 ટુ એડ ન્યુ. નવું અકાઉન્ટ મારે બનાવવું છે તો F3 આપવું પડશે. મેં F3 કરીશ ને એટલે મને અહીં નવું અકાઉન્ટ ખોલવા દેશે. ઓકે, અહીંયા મારે શું છે તો કે મારે એક ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ છે એનું અકાઉન્ટ ક્રિએટ કરું છું. ટ્રાન્સપોર્ટેશન છે એ એક્સપેન્સ માં આવે. બરાબર, એટલે હું અહીંયા એક્સપેન્સ સિલેક્ટ કરીશ અને ઓકે આપી દઉં છું. એટલે મારું એ ટ્રાન્સપોર્ટેશન નું અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું. એટલે મેં અહીંયા કઈ શોર્ટકટ કી યુઝ કરી, F3. F3 કરશો એટલે તમે ક્યાંય પણ થી અકાઉન્ટ નવું ક્રિએટ કરી શકશો. ઓકે, પછી અમાઉન્ટ આપી દીધી. હવે જો તમને મેસેજ આવ્યો કે બેલેન્સ ઓફ ધ કેશ વિલ બી નેગેટિવ આફ્ટર ધીસ એન્ટ્રી, ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ. હવે મેં કેશ ઓન હેન્ડ શું છે એનું મેં ઇનપુટ જ નથી આપ્યું, એટલે મારું 0 કેશ બેલેન્સ હતું એમાંથી હું પેમેન્ટ કરું છું તો મને નેગેટિવ બતાવશે. એટલે જો તમારે એન્ટ્રી કરવી હોય તો આમાં યસ આપી દેવાનું થશે. આ તમને ખાલી જસ્ટ એલર્ટ મેસેજ છે. બરાબર, પછી અહીંયા મારે નરેશન લખવું હોય તો હું લખી શકું કે બીઇંગ એક્સપેન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન પે. ઓકે, હવે હું અહીંયા સેવ આપી દઈશ એટલે આ મારી એન્ટ્રી છે એ સેવ થઈ જશે. ઓકે ગર્લ્સ, હવે મને યાદ આવ્યું કે મારું આ જે ટ્રાન્સપોર્ટેશન અકાઉન્ટ છે ને એની ઇફેક્ટ ક્યાં બતાવશે એ મારે જોવું હોય તો મારે અકાઉન્ટ મોડિફાઈ કરવું પડે ને ટ્રાન્સપોર્ટેશન નું. તો એની માટે F5 આપીશ એટલે મારું અહીંયાથી અકાઉન્ટ મોડિફાઈ થઈ જશે. ઓકે, હવે અહીંયા હું જોઈ શકીશ કે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે, ધેટ મીન્સ કે એની ઇફેક્ટ છે એ P&L માં જશે.
તો આ રીતના યાદ રાખજો કે આખા સોફ્ટવેરમાં કઈ બી તમારે એડ કરવું છે તો F3 આપવાનું, કઈ બી મોડિફાઈ કરવું છે તો F5 આપવાનું, ફંક્શન કી 5. ઓકે, હું સેવ આપી દઉં છું. હવે જો સેવ આપ્યું ને એટલે મારે ડાયરેક્ટ મને બીજી મારી જે વાઉચર છે એ ઓપન થઈ ગઈ. જો તમારે નવી એન્ટ્રી ન કરવી હોય તો સિમ્પલી ક્લોઝ આપી દેવાનું. ઓકે, તો અત્યારે આપણે એક સિમ્પલ કેશ એન્ટ્રી છે એ એડ કરી. ઓકે, હવે હું આને ક્લોઝ આપી દઉં છું. અગેન પાછું એન્ટ્રી જોઉં છું તો મને અહીંયા બતાવતા નથી. શું કરવું પડશે મારે? ડેટ એડ કરવી પડશે. ડેટ ઇન્સર્ટ કરવી પડશે. અહીંયા મારે આખા વર્ષની ડેટ આપી દેવાની. ઓકે, હવે એડ કરીશ. હવે નવી એન્ટ્રી હું એડ કરી શકીશ. મોડિફાઈ કરીશ એટલે મારી જે એન્ટ્રી છે એને મારે કઈ બી ચેન્જીસ કરવું હોય તો હું કરી શકું. હવે આ એન્ટ્રી છે એને મારે ચેન્જીસ કરવું તે 500 નતા 600 હતા, તો અહીંથી ડબલ ક્લિક કરીને બી કરી શકીશ 600, અથવા તો હું અહીંયા મોડિફાઈ આને સિલેક્ટ કરીને મોડિફાઈ કરીશ ને તો બી મારી આ એન્ટ્રી છે એ ઓપન થઈ જશે. ઓકે, પછી છે કોપી. એ શું વર્ક કરશે કે તમારે એવું છે કે ટ્રાન્સપોર્ટેશન ની તો તમે એન્ટ્રી કરી છે, સેમ તમારે પાછી એવી જ એન્ટ્રી કરવી છે તો અહીંયા એન્ટ્રી સિલેક્ટ કરીને કોપી કરશો એટલે તમને સેમ એ જ વસ્તુ બધી લખાઈને આવી જશે. તમારે ડેટ ચેન્જ કરવી છે કે આ મહિનાની નથી નેક્સ્ટ મંથમાં મેં કર્યું છે કે, તો અહીંયા સિમ્પલી તમારે ડેટ ચેન્જ કરી દેવાની અને સેવ આપી દેશો એટલે એન્ટ્રી થઈ જશે. ઓકે, આ રીતના કરી શકો છો. પછી વાઉચર ને કેન્સલ કરવું હોય તો તમારે અહીંયા કેન્સલ ઉપર ક્લિક કરશો એટલે કેન્સલ બતાવી દેશે, એની ઇફેક્ટ બતાવશે નહીં. તો આ બેઝિક આપણે કેશ એન્ટ્રી જોઈ. ઓકે, આ ઓપ્શન્સ બી જોઈ લઈએ બધા. એક્સપોર્ટ. હવે જો તમારે આ જે બી એન્ટ્રીઝ તમે ઓલરેડી કરેલી છે એને તમારે એક્સેલ શીટમાં એક્સપોર્ટ કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો. બરાબર, પછી એક્સેલ શીટમાં ઓલરેડી એન્ટ્રીઝ તમે મેન્ટેન કરી છે, એક્સેલ શીટમાં છે તમારી પાસે, અને પ્રોફિટ એન્ડ એક્સમાં 1 બાય 1 નથી કરવું તો તમારે ઇમ્પોર્ટ નો ઓપ્શન થી તમે કેશ એન્ટ્રી ઇમ્પોર્ટ કરી શકશો. બરાબર, પછી પ્રિન્ટ ઉપર ક્લિક આપશો એટલે તમને આ રીતના ઓપ્શન મળી જશે. કેશ ડેટા લિસ્ટ નો જે રિપોર્ટ છે એ તમે જોઈ શકશો. બરાબર, પછી અહીંયા છે ઈમેલ, SMS ને એપ. એ તો કેના છે કે તમારે કોઈ બી એન્ટ્રી તમે કરી છે એને વાઉચર છે ઈમેલ વાયા, SMS કે એપ વાયા મોકલવું છે તો તમે મોકલી શકો છો. ઓકે, એમાં ઈમેલ અને વોટ્સએપ એ બેનું આપણે સેટઅપ કરવાનું થાય અને એ ફ્રી ઓફ કોસ્ટ છે. જ્યારે SMS છે એ ચાર્જેબલ છે, એ પેલા પરચેસ કરવા પડે પછી એ થાય. બરાબર, અને અહીંથી ક્લોઝ આપશો એટલે એન્ટ્રી ક્લોઝ થઈ જશે. ઓકે, તો બધાને ક્લિયર હશે ને? સિમ્પલ આપણે કેશ એન્ટ્રી કઈ રીતના એડ કરવી. હવે જે રીતના કેશ એન્ટ્રી નો ઓપ્શન છે એ જ રીતના બેંક એન્ટ્રી છે. આ બે પોઈન્ટ પછી જોશું. ખાલી સિમ્પલી બેંક એન્ટ્રી કઈ રીતના કરવી ઇન્સર્ટ એ આપણે. સોરી મેમ, શું કહો છો? હવે આનું જે લેઆઉટ છે એ બી સેમ જ છે. એડ, મોડિફાઈ, કોપી, ડિલીટ, કેન્સલ એ બધા ઓપ્શન્સ છે જ આની. પ્રોવિઝનલ આપણે પછીથી કરીશું. બરાબર, આપણે ક્વિક જોવાનું રહી ગયું હતું ને કેશમાં બી. બે છે સેમ જ. પેલા આપણે સિમ્પલી એડ કરી દઈએ. હવે બેંક વાયા હું કઈ બી પેમેન્ટ કરું છું એની આપણે રિસીટ એન્ટ્રી કરીએ. હવે મારે નવું અકાઉન્ટ બનાવવું છે તો હું શું આપીશ? F3. યસ. પછી અહીં તમારે કઈ બી અકાઉન્ટ કરી દેવું હોય કરી શકો છો. એક્સપેન્સ કેટેગરીમાં આવશે.
પછી અહીંયા તમને એ મેસેજ મળી જશે કે તમારે કેમાં ઇફેક્ટ જવા દેવી છે. એક્સપેન્સ અકાઉન્ટ છે જો ડાયરેક્ટ હોય તો પીએનએલ માં જશે, ઇનડાયરેક્ટ છે તો સોરી ડાયરેક્ટ છે તો ટ્રેડિંગ માં જશે, ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે તો પીએનએલ માં. એટલે જ્યાં ઇફેક્ટ જવા દેવી હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું. ઓકે, સેવ આપી દઉં છું. એમાં ચેક નંબર કઈ બી હોય, ચેક ડેટ એ તમે અહીં મેન્શન કરી શકો છો, અમાઉન્ટ, પછી તમારે કઈ બી નરેશન લખવી હોય તો લખી શકો છો. ઓકે, હવે જો અહીંયા લખ્યું છે કે કંટ્રોલ ડી ફોર લાસ્ટ એન્ટર્ડ નરેશન, એટલે તમે જે લાસ્ટમાં એન્ટર કરી હોય ઈ નરેશન કોપી કરવા માટે તમે અહીંયા કરી શકો છો સિલેક્ટ. બરાબર, અત્યારે આપણે કઈ એન્ટર નથી કરી એટલે વર્ક નહીં કરે. સેવ આપી દઉં છું. તો આ બેંક એન્ટ્રી છે. ઓકે, એમાં બી અહીંયા બધા ઓપ્શન્સ છે એ કોમન જ છે. હવે જો અહીંયા ઉપર બી બતાવે છે, એક છે રિસીટ છે તમારી રિસીટ, તો એ તમને લાઇટ ગ્રીનમાં હેલો છે ને વરસાદ બહુ છે ને એના લીધે લાઈટ આવ જાવ કરે, લાઈટ જાય ને એટલે સીધું વાઈફાઈ બંધ થઈ જાય, એટલા માટે ડિરેક્ટલી એન્ડ થઈ ગઈ હતી મીટિંગ. Okay, ma'am. ઓકે, તો લાસ્ટમાં આપણે હતા, હા, તમને અહીંયા હાઈલાઈટ કરશે કે તમારી રિસીટ છે તો એ તમને લાઇટ ગ્રીનમાં બતાવશે. અગર જો તમારું પેમેન્ટ છે તો એ તમને લાઇટ પિંકમાં બતાવશે. અને આપણે ઓનલાઈન બી ઓપ્શન આપેલો હતો, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક સાથે ઇન્ટિગ્રેશનમાં હતું ને ત્યારે ઓનલાઈન બી તમે કરી શકતા હતા એન્ટ્રી, બટ અત્યારે એ વર્કિંગમાં નથી. ઓકે, તો આ બેઝિક કેશ સેલ્સ સોરી કેશ અને બેંક એન્ટ્રી આપણે કહી. ઓકે, હવે આપણે છે ને વન બાય વન પેલા આ જોઈ લઈએ, પરચેઝ અને સેલ્સ. મારે ચેક કરવું પડશે ને.